નમસ્તે દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામીને આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ. આ એપિસોડમાં આજે આપણે વાત કરીશું સંઘના સરસંઘચાલક મોહન ભાગવત અને મોદી વચ્ચેની બેઠક વિશે. આમ તો ગઈકાલે આપણે આપેલા એપિસોડમાં બધી વાત કરી ગયા છીએ, પરંતુ જાણવા એવું મળ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંઘના સુપ્રીમો મોહન ભાગવત વચ્ચે કોઈ બેઠક થઈ નથી, એટલે કે મંત્રણાની કોઈ વાત થઈ નથી. જે કાર્યક્રમ ત્યાં હતો સંઘના મુખ્યાલયમાં, જે દર વર્ષે થતો હોય છે, એ કાર્યક્રમ જાહેર કાર્યક્રમ હતો. એમાં સેંકડો લોકો હાજર હતા, સંઘના હજારો સ્વયંસેવકો પણ હાજર હતા, બીજા બધા પણ હતા, નીતિન ગડકરી સિવાયના સાધુ સંતો પણ હતા, મોહન ભાગવત પણ હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હતા. પરંતુ એ બે વચ્ચે કોઈ ખાનગી બેઠક નથી થઈ. જે મંચ ઉપરનો કાર્યક્રમ હતો એ મંચ ઉપરના કાર્યક્રમમાં બધા સાથે રહ્યા. શિલાન્યાસનો કાર્યક્રમ હતો, ગુરુપૂજનનો કાર્યક્રમ હતો, એમાં બધા સાથે રહ્યા. પરંતુ પછી બંધ બારણે જે બેઠક થવી જોઈએ એવી કોઈ બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મોહન ભાગવત વચ્ચે થઈ નથી. એટલે જે ચર્ચાના વિષયો હતા એને આમાંથી બાદબાકી થઈ જાય છે. કે યોગી વિશે વાત થઈ હશે, નરેન્દ્ર મોદીના 75 વર્ષ પૂરા થયા એટલે એની નિવૃત્તિ વિશે વાત થઈ હશે કે એને રાષ્ટ્રપતિ બનાવવા કે યોગીને શું બનાવવા, અથવા તો નરેન્દ્ર મોદી પછી કોણ નેક્સ્ટ, એવી કશી ચર્ચા થઈ નથી. એવો કોઈ ચર્ચાનો અવકાશ પણ ન હતો અને બંને એ કરી નથી. સવાલ અત્યારે એ છે કે તો પછી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂકમાં આટલો બધો વિલંબ શા માટે? હા, સંઘ અને ભાજપ વચ્ચે મતાંતરો છે. એમાં પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે કૂતરું તાણે ગામ તણી અને શિયાળ તાણે સીમ તણી. કોઈ એક નામ વિશે સહમતિ હજુ સધાઈ નથી, એ વાત તો બહુ ચોક્કસ અને પાકી છે. પરંતુ હવે એ સહમતિ સધાય એનો અંતિમ કાળ એટલે ઉત્તરાર્ધ ચાલી રહ્યો છે. એટલે થોડા દિવસોની અંદર એ મગનું નામ તો મરી પડી જ જશે. એ દરમિયાન સંઘના જે એજન્ડા છે, જે ઘણા બધા બાકી છે, એને આગળ ધપાવી શકે એવા એક વડાપ્રધાનની શોધમાં સંઘ છે. અને ભાજપ જેની મૂળ વિચારધારા છે, સંઘની જે શાખા છે, મોટી શાખા છે, પ્રશાખા મોટી છે એની, પરંતુ સંઘનો એજન્ડા ચલાવી શકે અને ભાજપની જે મૂળ વિચારધારા છે એ વિચારધારાને પકડીને ચાલે એવા એને રાષ્ટ્રીય અધ્યક્ષની જરૂર છે અને એવા એને એક વડાપ્રધાનની પણ જરૂર છે. પરંતુ વડાપ્રધાનમાં તો હજુ થોડીક વાર લાગશે બદલવા માટે. પરંતુ રાષ્ટ્રીય અધ્યક્ષ ભાજપના જે બનાવવાના છે એનો નિર્ણય બહુ ટૂંક સમયમાં લેવાઈ જશે. કારણ કે એના ઉપર જ બધો આખો પછી મદાર હોય છે અને આખો આધાર હોય છે. સંઘ સંઘની રીતથી વિચારે છે, ભાજપ ભાજપની રીતે વિચારે છે, પરંતુ કંઈક આમાંથી વચ્ચેનો એવો માર્ગ નીકળશે કે જે સંઘ અને ભાજપ બંનેને માન્ય હોય. મોહન ભાગવત અને નરેન્દ્ર મોદી રામ મંદિરની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે બંને સાથે હતા. એ પછી ગઈકાલે એ નાગપુરમાં પાછા મળ્યા. નરેન્દ્ર મોદી છે એનો તો ગોત્ર જ સંઘ છે અને બહુ સિનિયર કાર્યકર્તા છે. એટલે એનું સંઘમાં જવું, સંઘના મુખ્યાલયમાં જવું એ કોઈ આશ્ચર્યજનક બાબત નથી. કોઈ પણ સંઘનો કોઈ પણ કાર્યકર ગમે ત્યારે ત્યાં જઈ શકે છે. અને નરેન્દ્ર મોદી તો વડાપ્રધાન છે એટલે એ થોડોક ચર્ચામાં વિષય વધારે આવ્યો કે ભાઈ વડાપ્રધાન છે એ સંઘના મુખ્યાલયમાં ગયા એટલે કંઈક હશે. પરંતુ એવું નથી. સંઘનો એક કાર્યક્રમ હતો અને સંઘના એક કાર્યકર તરીકે, અને એ જે બોલ્યા એ પણ સંઘના એક કાર્યકર્તા તરીકે જ બોલ્યા છે. વડાપ્રધાન તરીકેની એની કોઈ ભાષા એના પ્રવચનમાં ક્યાંય હતી નહીં. અને સંઘ છે સાહેબ, એ તો બહુ, હું તમને કહું, એમની પાસે ભાજપ કરતાં બહુ મોટી તાકાત છે. એ ધારે તે કરી શકે. અને એટલું જ નહીં, જ્યારે જ્યારે દેશ ઉપર કુદરતી હોનારત આવી છે, પછી ભૂકંપ હોય, અતિવૃષ્ટિ હોય, દુષ્કાળ હોય, આ બધી સ્થિતિમાં સંઘના માણસોએ ખૂબ પ્રમાણિકતાથી અને નિષ્ઠાથી એને કામ કર્યું છે. હું એનો સાક્ષી રહ્યો છું. અને સંઘનું કામ તો એવું હોય છે કે કાંઈ વાજા વગાડીને કરતું જ નથી. એમ માનવ સેવાનું, દેશના લોકો માટે થઈને સંઘ તન મન ધનથી હંમેશા
પીડિત પ્રજાની પડખે ઊભો રહ્યો છે અને ભવિષ્યમાં પણ ઊભો રહેશે, કારણ કે સંઘની વિચારધારા જ એવી છે અને સંઘનું પ્રશિક્ષણ પણ એવું છે, એટલે એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ સંઘ એવું વિચારે છે કે આ કદાચ સત્તાની છેલ્લી ઇનિંગ હોય આના પછી, અને છેલ્લી ઇનિંગમાં બાકીના જે એના એજન્ડા છે, ખાસ કરીને હિન્દુ રાષ્ટ્ર બનાવવું, આવા બધા જે એજન્ડા છે એ કેમ પાર પડે એની મથામણમાં તો અત્યારે સંઘ છે. સંઘે રાજકીય રીતે પણ બહુ સહન કર્યું છે. કોંગ્રેસના શાસનમાં સંઘ ઉપર એક વખત પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, તો પણ સંઘ ટકી રહ્યો. આજે ટકી રહ્યો એટલું નહીં, એનું વિસ્તૃતિકરણ પણ થઈ ગયું ખૂબ. એટલે સંઘે રાજકીય રીતે પણ ઘણા બધા મુસીબતો અને મુશ્કેલીઓનો એને સામનો કર્યો છે. કુદરતી હોનારત કે બીજી કોઈ પણ સંકટના સમયમાં સંઘના કાર્યકર્તાઓ હંમેશા નિસ્વાર્થ ભાવે અને કોઈ પણ જાતના, જેને કહેવાય ને કે કોઈ પ્રસિદ્ધિ વિના, એ લોકોએ મૂક સેવક બનીને કામ કર્યું છે. એટલે સંઘના કાર્યકર્તાઓને પણ આપણે એ બાબતને એક સલામ કરીએ. આપણે ઈચ્છીએ કે બહુ ટૂંક સમયની અંદર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ જાહેર થઈ જાય. ખૂબ મોડું થયું છે. એક બાજુ તમે એમ કહે છો કે 1 નેશન 1 ઇલેક્શન, બીજી બાજુ તમે તમારા પક્ષના પ્રમુખને પણ 6 મહિના સુધી નક્કી કરી શકતા નથી. પ્રજામાંથી પણ આ પ્રશ્ન પૂછાઈ રહ્યો છે. એટલે બહુ ઝડપથી આનો ઉકેલ આવશે એવી આશા છે. અસ્તુ. મારો એપિસોડ આપણે ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનનું બટન દબાવજો.